ये श्री कथा जो यहाँ कच्ची गांव में रखा है, पहली बार रखा है, क्या उद्देश्य था रखने का? બધાને શ્રી ગુરુદેવ। આ કથા રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે અમારા જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ ભગવાન જે રામાનંદ સ્વરૂપ છે, જે આપણા વૈષ્ણવાચાર્ય પર છે, એમના વિવિધ પ્રકારના એવા ઉપક્રમો ચાલે છે। તેમાંથી આ એક નવો ઉપક્રમ આપણે શરૂ કર્યો છે, જેને શ્રી કથાનું નામ આપ્યું છે। શ્રી કથા એ 3 દિવસમાં થશે। આપણે સાંભળ્યું હશે કે બીજી બધી જે કથાઓ છે એ 7 દિવસમાં થાય। તો આ શ્રી કથામાં શું એવું અનોખું છે એ જોવા માટે હું તમામ દમણના વાસીઓને હું વિનંતી કરું છું કે તમે એક વખતે આવો અને આ કથામાં સામેલ થઈ જાઓ। 18 પુરાણોનો સાર એ આ કથામાં અહીંયા બતાવવામાં આવ્યો છે। એ છતાંય અમારા જે ગુરુજી છે, જેમનું પૂરું નામ છે અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્વામી નરેન્દ્રાચાર્ય મહારાજ, દક્ષિણ પીઠ નાણીધામના એ જગતગુરુ છે રામાનંદાચાર્ય। તો એમનું કહેવાનું છે કે આપણો ધર્મ બધા એકત્રિત થાય, બધા સંગઠિત થાય અને એની જાગૃતિ થાય, એના માટે આ વિવિધ પ્રકારના ઉપક્રમ ચલાવે છે। તો હું દરેક ભાવિક ભક્તોને આ માધ્યમથી, આ મંચના માધ્યમથી હું આહ્વાન કરું છું અને વિનંતી કરું છું કે તમે બધા આ ત્રિદિવસીય શ્રી કથામાં અહીંયા ઉપસ્થિત થાઓ અને આ કથાનો લાભ લો। તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ, સમસ્યાઓ જેમાં માર્ગ નહીં મળતો હોય તો આ કથામાં તમે આવો, પાદુકાના દર્શન લો, કંઈક ને કંઈક એમાંથી તમને માર્ગદર્શન થશે જ। અમારા કથાકાર કૃષ્ણદાસજી મહારાજ દ્વારા અહીંયા 3 દિવસ અહીંયા કથા ચાલવાની છે। પહેલા દિવસે શોભાયાત્રા નીકળી છે, ભવ્ય દિવ્ય તમે જોઈ રહ્યા છો કે શોભાયાત્રા બહુ જ મોટી અહીંયા નીકળી છે અને પબ્લિક સવારથી અહીંયા આવીને ઊભું છે અને થોડી જ વારમાં અહીંયા આ શોભાયાત્રા અહીંયા મંડપમાં આવશે અને મંડપમાં પછી સ્વાગત સમારંભ થઈને આરતી થવા પછી આપણો કથાનો કાર્યક્રમ શરૂ થશે અને આ કથાક્રમ 2 થી 6 વાગ્યાનો જેવો રહેશે। આ પહેલા દિવસની એ છે। બીજા દિવસે કાલે 1:30 થી 6 વાગ્યાનો કાર્યક્રમ રહેશે અને ત્રીજા દિવસે પાછો આપણે 2 થી 6 વાગ્યાનો કાર્યક્રમ રહેશે, જેના અંદર લાસ્ટમાં એક રાસલીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કેમ કે રાસલીલા આપણે સાંભળી છે પણ આપણે કોઈ જોઈ નથી, તો આ રાસલીલાનો પણ લાભ લેવો તમે। કંઈક અનોખું છે જે તમે બીજી જગ્યાએ નહીં જોયું હોય એ જ આ જગ્યા પર તમને જોવાનું મળશે અને એટલા માટે હું તમને ભાવભીનું આમંત્રણ આપું છું કે તમે આવો અને આ કથાનો લાભ લેવો। અને આપણે આજે કથા રાખી છે એ કચ્ચીગામ 4 રસ્તા કંઠેશ્વર મંદિરના બાજુમાં જ્યાં અઠવાડો ભરાય છે ત્યાં રાખી છે। તમને દરેક દમણની જનતાને હું ફરીવાર એકવાર વિનંતી કરું છું કે આ એક